હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. વરસાદ હજુ ચાલુ છે. આજે હું જોબ પર નહીં ગઈ વરસાદના કારણે, અને એ જ છે, પરમ દિવસ રાતનો પડે છે તો હજુ સુધી ચાલુ છે, બંધ થયો છે નહીં. અને અમે બધા ઘરમાં ને ઘરમાં છે. હમણાં જ લાઇટ આવી, મેં કીધું ચાલ વ્લોગ સ્ટાર્ટ કરું. અને કપડાં પણ 2-3 દિવસ થઈ ગયા, સુકાતા નથી, એટલે ઘરમાં લાઈને અહીંયા નાખ્યા છે. અને પંખોય કેવું કે ધીરો રાખવો પડે છે, કેમ કે ફાસ્ટ રાખીએ તો ઠંડી લાગે છે એટલે. અને મમ્મી અત્યારે હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. મગની દાળ ભેળો છું. જમવાનું બનાવવાની તૈયારી ચાલુ છે. મગની દાળ અને ભાત, રોટલો બાજરીનો રોટલો, દાળ, મગની દાળ અને ભાત, આટલું જમવાનું અત્યારે બનાવવાનું છે. પણ બહાર વાતાવરણ એવું છે ને, એટલે કશું મન જ નહીં થતું. ઉઠીને બેસી રહેલા, લાઇટ ગતી રહેલી તો શું કર્યા, તો બેસી રહેલા. પછી અત્યારે હવે લાઇટ આવી છે તો બસ સ્ટાર્ટ કર્યું છે. હવે અમે તો વાર નહીં લાગે એટલે વાંધો નહીં. હજુ થાય છે 9 થયા હજુ હમણાં, એટલે નહીં 9 નહીં 10 થયા, એટલે 10 થી 11માં તો જમવાનું થઈ જાય. એટલે આખો દિવસ કેવું કે આમ નવરા જ રહેવાય, કેમ કે અત્યારે કંઈ બહાર બી નહીં જાય ને કશું કરવાનું બી નહીં. અને હું બી જોબ પર નહીં ગઈ, હર્ષિલને બી સ્કૂલમાં રજા છે, એટલે બધા ઘરે ને ઘરે જ છે. એટલે જોઈએ હવે આખો દિવસ કેમનો જશે, કેમ કે ઘરે રહીએ પછી કામ બી એવું કશું હોતું હોય નહીં કે કશું એક્સ્ટ્રામાં કરવા જેવું, એટલે બેસી રહેવું પડે, ટીવી જોવાનું, થોડું ફોન જોઈએ, એવું જ કર્યા કરે નહીં કાનું. અને હર્ષિલને તો મજા આવી ગઈ છે, કેમ કે એને તો કેટલા દિવસની રજા હતી, ક્યારેક શનિવાર, હા શનિવારથી એ ઘરે છે, તો આજે મંગળવાર થયો, એટલે 4 દિવસની એને રજા મળી ગઈ. એટલે એને તો આવું બહુ ગમે, તો ખુશ થઈ ગયો. કઈ ગયો વાટકો? મેં કાઢેલો ને, કઈ ગયો? કઈ કાઢ્યો છે તે કાઢ્યો મેં, આપ્યો છે એ નહીં યાર. ગાયો જો તો બસ બસ. મમ્મીએ દાળ મૂકી દીધી છે. બોલ બોલ કરે છે નહીં, ખાવા બનાવ લે 10 વાગ્યાનું બનાવી નાખો, ખાઈ લો કરે. મગની દાળ એક બાજુ અને બહારનું વાતાવરણ તમને બતાવું. જો વાદળ એકદમ ઘેરેલું જ છે, અને છાંટા ચાલુ છે. શું લીધું? મમ્મી અત્યારે એક રોટલો બનાવવાનો છે, તો કમ્પ્લીટ એક રોટલાનો જ લોટ બાંધ્યો. જાડો બનાવીશ, હે બનાવીશ, એક જ બનાવશે જાડો. અને અહીંયા આગળ ભાત બનાવવાનો છે, તો પાણી થવા માટે રાખ્યું છે. મોટો થઈ જાય પછી તીખાઈ નાખવાનું. અને દાળ બી ખાલી વઘારવાની બાકી છે. નાનો બનાવો છો? આટલી નાની એક ખાલી. આજે હું જોબ પર ના ગઈ તો વરસાદ ના પડે, હે મમ્મી? હવાનો તો ચાલુ અત્યારે કઈ પડે છે? હવાનો કઈ ચાલુ છે? હવાનો ચાલુ નહીં ના, અમે ઉઠ્યા તારનો તો ચાલુ છે. શું ના 9 વાગે પછી નહીં પડ્યો ને? ના 9 વાગે પછી નહીં પડ્યો. અને હર્ષિલ બેસ્યો છે, એ પેંડા ખાય છે બેસીને. કાનવા
ચાલુ કરી દીધું તમે જમવા? આજે તો મોટો રોટલો આટલો રોટલો ખાય છે મમ્મી આટલો મોટો રોટલો ખાઉં છું જો કેટલો મોટો રોટલો છે જો ચાલ લે કાનું તારું આ જો ને કેટલો મોટો ને બેસી જા ચાલ કર લે ને બેટા જાતે જ મારું સાઈડ ઉપર રાખ લે આમાં અને ટામેટાનો પ્રોબ્લેમ છે ટામેટા નહીં ખાતો તો છે દાળ ભાત રોટલો રોટલી વઘારેલું દહીં છે અને ખીચડી છે તો આવી જાવ જમવા માટે બપોરનું આ ભાત ખાવ જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને પેલા દાદી જો આટલા વરસાદમાં બી શાકભાજી વેચવા આવ્યા અંધારું અંધારું થઈ ગયું છે બહાર તો એકદમ અને જોઈએ હવે ઘરનું શું શાકભાજી લાયા છે ચેક કરીએ પહેલાં તો સરગવો જ જો કેટલી જાડી સરગવો છે તો ત્રણે ત્રણ નહીં બનાવી દેવાની કારેલા એક સિંગ રાખીને શું કપાના બનાવવાની છે ડોળ બનાવો ડોળ ફરી બનાવવાની ખાતા નહીં કોણ નહીં ખાતા ગવાર જોટી નોડા દવાખાને જો બેન આવી છે કોબીસ જો કેવું લાગે છે જો અત્યારે તો શાકભાજીમાં બી હવે જેવું મળે એવું લાવવું પડે કેમ કે બહાર તો કશું છે જ નહીં એટલે જો આવું બધું શાકભાજી છે બગડેલું જેવું ટીંડોળા બી જો શું કરવાનું આ કોબીસ તો કામનું જ નહીં જો બગડેલું જ છે અત્યારે સાંજ થઈ ગઈ છે સાંજ એટલે 6:30 જેવું થઈ ગયું અને હા પાછળથી પાણી ભરાય છે ને મમ્મી એટલે એવું કહે છે કે ગળો રેડવાનું છે કેમ કે અત્યારે કેવું કે ચોમાસાનું પાણી આવે છે ને તો થોડુંક કચરાવાળું ને એવું આવે છે તો અત્યારે રિસ્ક નહીં લેતા અહીંથી ભરવાનું પાછળથી અમે ભરી લઈએ છીએ પાણી અને હર્ષિલ 4 વાગે સુઈ ગયો તો હજુ સુવે છે મમ્મી આખું નહીં ભરલા હા થોડુંક જ ભરલાવાનું આખો બનાવ બીજું વાપરવા રાખજે આ તો ફઈ ના ભરલાવતા અને વરસાદે આ વખતે તો બહુ હદ કરી દીધી છે હવે તો એવું થાય છે કે હવે ના પડે તો સારું છે કેમ કે ઘરમાં બી એવું એકદમ આમ એવું લાગે છે એકદમ ઠંડક થઈ ગઈ છે અને બહાર તો નીકળવા જેવું છે જ નહીં સવારના ઘરમાં જ પૂરાઈ રહ્યા છે તો શું કરવાનું અને હા કાલે રાતે જે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉજવ્યો હતો ને તો અહીંયા આગળ અમારે પ્રોગ્રામ કર્યો હતો તો રાતે તો હું મૂકી ના શકી બધું લેટ થઈ ગયું હતું એટલે તો આજના વિડીયોમાં મૂકી દીધું છે એટલે એવું ના સમજતા કે આજનું છે એ ગઈકાલનું છે પણ આજે મેં મૂક્યું છે અને અત્યારે મમ્મી શાક બની ગયું છે ખીચડી બની ગઈ છે ગવારની સરગવાનું શાક બનાવ્યું છે આમાં અને આમાં દાળ થાય છે મીઠી દાળ બનાવવાની છે તો હર્ષિલના પપ્પા મીઠી દાળ ખાશે અને અમે લોકો સરગવાનું શાક ખાઈશું તો અત્યારનું એ છે અને આજે તો જોબ પર જવાયું નહીં હર્ષિલને તો કાલે પણ સ્કૂલમાં રજા આપી દીધી છે એટલે મારે તો
ખબર નહીં હવે કાલે. એ તો બહુ ખુશ થઈ ગયો છે. હવે મારે તો કાલ તો જવું જ પડશે, કેમ કે આજે તો હવે રજા લીધી. અમારે તો એવું નહીં કે રજા આપે, મતલબ અમે આ તો પાડીને જે મારામાં જ ગણાશે, એમ કે મેં પાડી એવું. તો હવે કાલ તો મારે જવું પડશે પછી જોબ પર. હવે કાલે ના પડે સારું છે. અત્યારે લાઇટ છે નહીં ઘરમાં, ડીમ લાઇટ છે. અને ડીમ લાઇટ કાલે લાઇટ નથી એટલે ખા બેઠેલા હે મમ્મી. કાલે લાઇટ જ નથી ત્યારે ખા બેઠેલા, આજે ડીમ લાઇટ છે. સવારની નહીં, હમણાં 7 વાગ્યા પછી ડીમ લાઇટ થઈ ગઈ. તો ડીમ લાઇટમાં કેમ કે વરસાદનું કશું ઠેકાણા નહીં, લાઇટના ઠેકાણા નહીં, તો પછી ખરી જ લઈએ. સવારની મગની દાળ છે, મગની દાળ છે. તે વખતે તો નથી ખાતે તો વઘારેલો ભાત ખાધેલો ને. ખાવી છે? વઘારેલો ખાધો ભાઈટા પખાઈ નતા ગયા તેમની ડોને નતો લઈ લીધો. બોલ ને તું શું કરવું છે તને? કે શાક ખાવું સરગવાનું? લા મમ્મી હાલ દે એક સાઈડ પર, ટામેટા ના આવવા દેતા. તો આ તો બપોરની જ છે મગની દાળ તો. અને અત્યારે સરગવાનું શાક બનાવેલું છે, ગરમ ગરમ છે. અને સરગવો જો કેવો છે. ખાઈને શું કરવાનું? તો પેલું તારા ટોઈસ પેલું કાઢીને રમજે. પેલા નહીં બનાવવાનું તો ફરી કર એકનું એક વસ્તુ. એટલે પછી બીજું આપું છું. હા એટલે જે બનાવવું એ બનાવજે. તો આવી જાવ જમવા માટે, ગરમ ગરમ છે સરસ. કેવો છે? એકદમ જાડો જાડો સરગવો નહીં કાનમાં. જે ભાઈને મળ્યું એ લઈને આવ્યા. અત્યારે તો કઠોળ જ લાવી દેવાનું મમ્મી. શું શાકભાજીના તો કસાય નહીં અત્યારે. અને ડુંગળી તર નહીં પેલા આપણને તો એટલું મળે મમ્મી, આટલું શાંતિથી બેસી. અમુક જગ્યાએ તો ઘરમાં કશું થાય નહીં, કારણ ઘરમાં બધાના પાણી આવી ગયા હોય. એટલે છે ને આપણે સાંભળ, એટલે આપણે થેન્ક યુ કહેવાનું ભગવાનને. છોડ રૂમની અંદર કશું ના કરતા. પતંગિયું આવ્યું છે ને તો એનથી હર્ષિલ બીવે છે. મેં કીધું એને પકડીને બતાવું તો ખબર નહીં ગાયબ થઈ ગયું. ચાલ ખસણ હું તને દેખાડીને કચરો વાળવાનો છે. હું તને દેખાડીને જ રહીશ. તું કનો દાણા છે નીચે ના કર બેટા. ના મમ્મી મને બીક લાગે છે સારી બીક લાગે પતંગી. ચાલ એમ બેસી જજે. ખસ મને કામ કરવા દેજો. હવે અત્યાર સુધી તો લાઇટ નહોતી, તો હવે અત્યારે લાઇટ આવી ગઈ છે. અને હર્ષિલ રમવા માટે બેસ્યો છે મમ્મી જોડે. તો હવે વિડીયોની એન્ડિંગ પર લઈ લો. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.